વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોયા હતા સંતુલન અચળાંકને લગતા. થિયરીમાં પણ એક બે થિયરી આપણી બાકી છે, પણ આજે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. સંતુલન અચળાંકને લગતા જે એક્ઝામ્પલ્સ હતા એમાં કદાચ એક એક્ઝામ્પલ્સ આપણે ગણ્યું હતું. જે એક્ઝામ્પલ્સ લઈને આવીએ છીએ આપણે, એકચ્યુઅલી બધા જ એક્ઝામ્પલ્સ આપણે સેમ 4માં ગણી ચૂકેલા છીએ, પણ છતાં વારંવાર પૂછાય છે એટલે રિવિઝન કરવું જરૂરી. એની રકમ લખું છું. ClCl2 ના દ્રાવણમાં જળનો ટુકડો ડુબાડતા °C તાપમાને દ્રાવણમાં Zn+2 અને Cd+2 ની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હશે? E0 Zn+2/Zn બરાબર -0.760 વોલ્ટ અને E0 Cd/Cd+2 બરાબર 0.40 વોલ્ટ. Zn+2 અને Cd+2 ના સક્રિયતા ગુણાંક अनुक्रमे 0.755 અને 0.822 છે. તો આ એક્ઝામ્પલ્સ આપણે ગણવા માંગીએ છીએ. આપણી જોડે શું છે ને પ્રયોગ કઈ રીતે કર્યો છે એ જુઓ જરાક, સમજો. હા, કારણ કે એક્ઝામ્પલ સમજ આવે તો પછી કંઈ છે જ અહીંયામાં. દ્રાવણ લીધું છે ClCl2 નું, સાંદ્રતાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, અને હવે જળનો ટુકડો ડુબાડ્યો છે. અર્થાત એક પાત્ર લીધું છે કે જેમાં દ્રાવણ ભર્યું છે ClCl2. બીજી રીતે બધું બે આયનો હશે, અંદર Cd+2 વત્તા 2Cl માઇનસ. અંદર જળનો ટુકડો નાખ્યો છે, દાખલા તરીકે જળનો ટુકડો અંદર નાખ્યો છે, Zn સોલિડ. અંદર કોષ પ્રક્રિયા થશે. નથી આપ્યો એનો EMF, નથી આપી ClCl2 ની સાંદ્રતા, પણ તમને ગણવાનું કહ્યું છે Zn+2 અને Cd+2 ની સાંદ્રતાનો ગુણોત્તર, અર્થાત ચોરસ કૌંસમાં Zn+2 अपॉन Cd+2 ની ગણતરી કરવાની છે. તો કઈ રીતે કરીશું? આમાં સેલ રચના કેવી બની હશે? કોનું ઓક્સિડેશન થયું હશે, કોનું રિડક્શન થયું હશે? બંનેમાં જુદા જુદા પદાર્થોની વાત છે. Zn છે એટલે Cd નો ઉલ્લેખ છે. સાંદ્રતાના ગુણોત્તરમાં પણ બંને આયનો જુદા જુદા છે. વિદ્રાસાયણિક કોષની વાત થાય છે એમ કહેવું તો કહેવાય. હવે જોશું જરાક, કોને આધારે એનોડિકલ કેથોડિકલ કોષની વાત કરશો તો એના મૂલ્યાંકનને આધારે કયા મૂલ્ય આપે છે આપણને જુઓ જરાક. તો E0 Zn+2/Zn આપ્યો છે. એનો મતલબ Zn નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. બીજી વેલ્યુ આપી છે E0 Cd/Cd+2, અર્થાત Cd નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે. તો એકનો રિડક્શન છે, બીજાનો ઓક્સિડેશન છે.
તો કાં તો બંનેના ઓક્સિડેશનમાં હોવા જોઈએ અથવા બંનેના રિડક્શનમાં. ચાલો બંનેને ઓક્સિડેશનની સ્થિતિમાં લખીએ તો શું લખાશે? E0 Zn ઓબ્લિક Zn પ્લસ 2 મારે લખવું છે તો ચિહ્ન બદલીને શું લખશો? પ્લસ 0.760 વોલ્ટ. અને બીજો છે E0 CD ઓબ્લિક CD પ્લસ 2 બરાબર પ્લસ 0.40 વોલ્ટ. હવે આને આધારે શું નક્કી કરશો તમે? અને આધારે કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે? યાદ કરો કોનું ઓક્સિડેશન થાય? આપણે કહેતા હતા કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તે એનોડિક અર્ધકોષ તરીકે વર્તે અને ઓછો હોય તે કેથોડિક અર્ધકોષ બને. તો એનોડિક અર્ધકોષ કોનો બનશે? Zn નો. અને Cd નો બનશે કેથોડિક અર્ધકોષ. એટલે પહેલી વાત આપણને મળી ગઈ કે કોષ રચના કેવી હશે. તો શબ્દ લખું છું કોષ રચના અથવા કોષનું સાંકેતિક નિરૂપણ. આપણે જોયું એ પ્રમાણે આપણે લખીશું Zn સોલિડ સિંગલ D Zn પ્લસ 2 એક્વાયર્સ ડબલ D Cd પ્લસ 2 એક્વાયર્સ અને Cd સોલિડ. તમને થશે કે Zn પ્લસ 2 તો ક્યાંય ચિત્રમાં નથી, તો આવ્યો ક્યાંથી? આ Cd સોલિડ ચિત્રમાં છે નહીં તો ક્યાંથી આવ્યો એને પણ સમજીએ આપણે. ચલો કોષ પ્રક્રિયાઓ કરીએ આપણે. તો બીજો મુદ્દો લઈને આવીએ છીએ આપણે કોષ પ્રક્રિયાઓ. ચાલો તો કોષ પ્રક્રિયા આપણે લખી છે એના આધારે કહીશું કે એનોડ ઉપર ઓક્સિડેશન, કોનું ઓક્સિડેશન થશે? તો Zn solid gives Zn plus 2 acquires plus 2 electron. कैथोड पर रिडक्शन कौन थशे? तो Cd plus 2 acquires plus 2 electron gives Cd solid. फूल प्रक्रिया लखो तो Zn solid वत्ता Cd plus 2 acquires gives Zn plus 2 acquires plus Cd solid. એ તમને n બરાબર જોઈએ તો 2 મળી ગયો. હવે વાત હતી કે Zn plus 2 આવ્યો ક્યાંથી? હવે તમે કહી શકો એમ છો કે Zn નો ટુકડો આપણે અંદર મૂક્યો છે ઓક્સિડેશન અનુભવે અને શામાં ફેરવાય? Zn plus 2 માં. એટલે આનું ઓક્સિડેશન થઈને અંદર દાખલ થશે Zn plus 2. આપણે Cd સોલિડ ક્યાંથી મળશે? તો તરત તમે જો રિડક્શન થઈ Cd plus 2 ઇલેક્ટ્રોન મેળવે છે Cd સોલિડમાં ફેરવાય છે. એટલે આ Cd plus 2 ફેરવાયો Cd સોલિડમાં. આમ તમને સેલના ચાર ઘટકો પ્રાપ્ત થયા. ઓકે, હવે નંબર 3 શું શોધીશું? E0 સેલ શોધીશું. ચાલો તો E0 સેલની ગણતરી. ચાલો E0 સેલ માટે શું કહેશું? તો સૂત્ર છે આપણું E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન ઓફ એનોડ minus E0 oxidation of cathode. સંજ્ઞાકીય રીતે લખીએ તો E0 Zn ઓબ્લિક Zn પ્લસ 2 માઇનસ E0 કેથોડનું ઓક્સિડેશન એટલે કોણ? તો Cd નું. તો Cd ઓબ્લિક Cd પ્લસ 2 બંને વેલ્યુ તમારી પાસે છે. જુઓ તો જરાક Zn પ્લસ 2 છે તો લખી દો 0.760 માઇનસ 0.40 અને મળશે 0.360 વોલ્ટ. તો ચાલો E0 સેલ મળી ગયો. શોધવો છે ગુણોત્તર. જે ગુણોત્તર માટે કોનો આધાર લઈશું આપણે? તો ચાલો સંતુલન અચળાંક મેળવવા તરફ જઈશું આપણે. બરાબર છે? E0 સેલ આપ્યો નથી તો સંતુલન આપણે જોઈએ છે વાત. ચાલો તો આપણી જોડે સૂત્ર છે, જુઓ જરાક
તો E સેલ બરાબર આપણું સમીકરણ છે E0 સેલ માઈનસ તાપમાન 25 આપેલું છે તો સીધું લખી દઈએ 0.0592 બાય n log t. ચાલો સંતુલન સ્થિતિની વાત કરીએ છીએ તો આપણે ભણ્યા હતા કે E સેલનું મૂલ્ય 0.0 વોલ્ટ થાય એટલે આપણને 0.0 મળી ગયો. E0 સેલ આપણે આગળ જ ગણ્યો 0.0592 n આપણે જોડે છે તો k મળી શકે અને k મળે તો પછી સમીકરણ પર જઈએ પછી કામ કરીએ. ચાલો k શોધી કાઢીએ આપણે. તો એની વાત છું સંતુલન અચળાંકની ગણતરી. હેડિંગ નંબર 4 સંતુલન અચળાંક k ગણવો. ત્યાં નોંધ લખીશું તો સંતુલન સમયે E સેલ બરાબર 0.0 વોલ્ટ થાય. આ નોંધ લખવી જરૂરી. ચાલો હવે સૂત્ર મૂકીએ આપણે. તો E cell is equal to E0 cell minus 0.0592 by n log k. વેલ્યુઝ મૂકીએ આપણે તો E સેલનું મૂલ્ય 0.0 બરાબર આપણને મળે 0.360 બરાબર માઈનસ 0.0592 by 2 log k. log k બરાબર આપણને મળશે 0.360 ગુણ્યા 2 ભાગ્યા 0.0592 બરાબર આપણને ધારો કે એ વેલ્યુ મળી. તેથી k બરાબર તમે કહેશો કે એન્ટી log ઓફ e એટલે આપણને b વેલ્યુ તરીકે k મળી જશે. ચલો k મળ્યું. હવે આપણે રીડિંગ આપી નંબર 5 નંબરનું રીડિંગ આપું છું કે સાંદ્રતા ઓફ Zn+2 અપોન સાંદ્રતા ઓફ Cd+2 ની ગણતરી. ચાલો જોઈશું આમાં. તો ચાલો પ્રક્રિયાને આધીન આપણે k મૂકીએ તો શું મળશે? તો સંતુલન અચળાંક k બરાબર ચાલો પ્રક્રિયામાં જો નિપજો છે Zn+2 અને Cd+2 તો હું લખીશ એક્ટિવિટી ઓફ Zn+2 into activity of Cd solid upon પ્રક્રિયામાં Zn અને Cd+2 તો એક્ટિવિટી ઓફ Cd+2 into activity of Zn solid. આપણે અગાઉ ભણ્યા છીએ એમ કે Cd સોલિડ અને Zn સોલિડ શુદ્ધ ઘન પદાર્થો છે એમની સક્રિયતા એકમ થશે અને એકમ થશે એટલે આપણે કાઢી નાખીશું ગુણોત્તર 1 થશે એટલે આપણે k મળ્યો એક્ટિવિટી ઓફ Zn+2 upon એક્ટિવિટી ઓફ Cd+2. ચલો સક્રિયતા મળી. આપણે સાંદ્રતાનો ગુણોત્તર લેવો છે સક્રિયતા ગુણાંક આપ્યો છે તો આપણે મૂકી શકીએ આની બરાબર તો સાંદ્રતા ઓફ Zn+2 ગુણ્યા ફંક્શન ઓફ Zn+2 upon સાંદ્રતા ઓફ Cd+2 into function of Cd+2. ચલો વેલ્યુએશન મળી ગઈ આપણને. ચલો કે આપણી જોડે છે તો k ની વેલ્યુ આપણને મળી તો b is equal to સાંદ્રતા ઓફ Zn+2 ગુણ્યા ફંક્શન ઓફ Zn+2 આપેલું છે જુઓ જરા સક્રિયતા ગુણાંક અનુક્રમે આપણે 0.755 upon સાંદ્રતા ઓફ Cd+2 ગુણ્યા 0.822. તેથી સાંદ્રતા ઓફ Zn+2 upon સાંદ્રતા ઓફ Cd+2 is equal to b ગુણ્યા 0.822 ભાગ્યા 0.755 બરાબર જે કંઈ જવાબ મળે તમને c. આમ તમે સાંદ્રતાનો ગુણોત્તર ગણી શકો.
ચાલો એક્ઝામ્પલ નંબર ત્રીજો જોઈએ. એક જોયું તો બીજો હવે ત્રીજો એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ લખું છું. લેડ એસિડ સંગ્રાહક કોષમાં નીચે મુજબ અર્ધ પ્રક્રિયાઓ થાય છે. પહેલી પ્રક્રિયા લખું છું. It is solid plus SO4 minus 2 gives PbSO4 solid plus 2 electron. અને એની સાથે લખ્યું છે E0 oxidation is equal to 0.355 વોલ્ટ. બીજી પ્રક્રિયા લખી છે PbSO4 solid વત્તા H2O liquid gives 2H2O છે 2H2O liquid gives PbO2 solid plus SO4 minus 2 aqueous plus 4H plus aqueous plus 2 electron. અને એની સાથે લખ્યું છે E0 oxidation is equal to 1.685 વોલ્ટ. કહે છે સમગ્ર સંતુલિત અને સ્વયંભૂ પ્રક્રિયા લખો. -50°C તાપમાનમાં ચેન્જ કરવું છે એટલે આપણે ચેન્જ થશે 30°C તાપમાને ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક કી ગણો. ચાલો એક્ઝામ્પલ છે આપણી જોડે. કઈ રીતે આને હેન્ડલ કરીશું એ જુઓ જરાક. પેલું વિચારો શું કહ્યું છે. પેલું તો રકમ જોઈને જ એમ થાય કે આવો એક્ઝામ્પલ્સ કાંઈ ગણવો નથી. કોઈ સમજ પડે એવી પહેલી દ્રષ્ટિએ તો મને લાગતી નથી. પણ શું કહેવા માંગે છે જુઓ. લીડ એસિડ સંગ્રાહક કોષ આપ્યો છે ને એમાં અર્ધ પ્રક્રિયાઓ આપી છે. પહેલી અને બીજી. ચાલો એક વસ્તુ છે કે બંને કઈ ઓક્સિડેશન પ્રક્રિયાઓ અથવા બંને રિડક્શન પ્રક્રિયાઓ ન હોય. એક ઓક્સિડેશન હોય બીજી રિડક્શન હોય. આપણને જે આપી છે એ બંનેમાં ઇલેક્ટ્રોન મુક્ત થતો બતાવે છે. જોઈ શકો છો પહેલું કામ. અર્થાત બંને ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે જે શક્ય નથી. એટલે તમે કઈ સ્વયંભૂ પ્રક્રિયા લખો અને પછી સંતુલિત સ્થિતિમાં હોવી જોઈએ. ચાલો સ્વયંભૂ પ્રક્રિયા એટલે આપમેળે થાય. આપમેળે થાય એટલે એકનું આપમેળે ઓક્સિડેશન થશે, બીજાનું આપમેળે રિડક્શન થશે. એ કઈ રીતે નક્કી કરશો? તો એને વેલ્યુએશન ઉપરથી નક્કી થાય. બંનેના તમને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા છે. જુઓ જરાક. એકનો આપ્યો છે 0.355 વોલ્ટ અને બીજાનો આપ્યો છે 1.685 વોલ્ટ. માઇનસ છે માઇનસ છે ને સોરી હા અહીંયા માઇનસ આવશે. -1.685 વોલ્ટ. તો વધારે કયો છે 0.355 વધારે છે એ -1.685 ઓછો છે. એટલે સીધી વાત થઈ ગઈ. તો પહેલી પ્રક્રિયાનું ઓક્સિડેશન થશે એ સ્થિતિમાં હશે, જ્યારે બીજી પ્રક્રિયાનું રિડક્શન થશે અને રિડક્શન અવસ્થામાં બતાવવી પડશે. તો પહેલું નામ પછી આપણે કોની વાતો કરીએ. ચાલો પહેલું સમગ્ર સંતુલિત અને સ્વયંભૂ પ્રક્રિયા.
સમગ્ર સંતુલિત અને સ્વયંભૂ પ્રક્રિયા. આપણું પહેલું રીડિંગ છે. તો ચાલો કઈ કહેશો? તો ચાલો ઓક્સિડેશનની પ્રક્રિયા તો પહેલી છે એમને અમે બતાવી દઈશું. તો Pb સોલિડ વત્તા SO4 -2 aqueous gives PbSO4 solid plus 2 electron. અને ઓક્સિડેશન પોટેન્શિયલ પણ સાથે લખી દઈએ કે E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.355 વોલ્ટ. ચલો રિડક્શનની ક્રિયા લખવી છે તો આનાથી લખવી પડશે. તો લખીશું PbO2 સોલિડ વત્તા SO4 -2 aqueous વત્તા 4H plus aqueous plus 2 electron gives PbSO4 solid વત્તા 2H2O liquid. એનો પણ ઓક્સિડેશન પોટેન્શિયલ જ રાખીએ આપણે, એનાથી વાંધો નથી. -1.685 વોલ્ટ. એટલે 1 કિલો સેલ ગણવા બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે જોઈશે. ચાલો સમગ્ર સંતુલિત પ્રક્રિયા લખીએ છીએ અને સ્વયંભૂ થતી. ચાલો શું કેન્સલ થયું છે જોઈ શકો છો તમે. તો PbO2 સોલિડ PbO2 સોરી કયા કેન્સલ થયા છે? તો કે કેન્સલ થયું મને તો દેખાતું નથી. તો ચાલો શું લખીશું? તો Pb સોલિડ વત્તા PbO2 સોલિડ વત્તા જો SO પર બે વખત છે એટલે 2SO4 -2 aqueous વત્તા 4H plus aqueous. ઇલેક્ટ્રોન કેન્સલ થવા દે gives PbSO પર બે વખત છે તો 2PbSO4 solid વત્તા 2H2O liquid. આ તમારો પહેલો જવાબ પૂરો થયો. સમગ્ર સંતુલિત અને સ્વયંભૂ પ્રક્રિયા. ઘણી વાર તમારા અણુઓ પોઝિશનમાં છે તો 2 Pb અહીંયા છે, SO4 -2 બે વખત એટલે બે વખત છે જ SO4 -2, 4H પણ છે, થઈ ગયા. ચાલો ઓકે. એટલે સમગ્ર સંતુલિત અને સ્વયંભૂ પ્રક્રિયા આપણને મળી ગઈ. ઇલેક્ટ્રોન ડિફરન્સ કેટલો છે? તો n = 2. એક જવાબ અહીંયાથી આપણને મળ્યો. ચાલો ત્યાંથી આગળ વધીએ. ડેલ્ટા G0 ગણવો છે તો ડેલ્ટા G0 નું સૂત્ર આપણે ભણ્યા યાદ કરો -NFE0 સેલ. તો E0 સેલ જોઈશે. તો એડી નંબર 2 E0 સેલની ગણતરી. તો આ સૂત્ર છે E0 cell બરાબર E0 oxidation of anode minus E0 oxidation of cathode. ચલો વેલ્યુ મૂકીએ એમાં. ઓક્સિડેશન ઓફ એનોડ, એનોડની પ્રક્રિયાનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે +0.355 માઈનસ -1.685. સરવાળો કરશો એટલે તમને કંઈક વેલ્યુઝ મળી જશે E વોલ્ટ. માઈનસ માઈનસ પ્લસ થશે, ઉમેરો થશે, જે કંઈ મળે ગણવાના જાતે છો. E0 સેલ આપણને મળી ગયો. ચલો નંબર 3 ડેલ્ટા G0 ની ગણતરી. ડેલ્ટા G0 ની ગણતરી તો સૂત્ર મૂકીશું ડેલ્ટા G0 બરાબર -NFE0 સેલ -2 × 96,500 એકના એકમ સાથે લખું છું કુલમ્બ અને E0 સેલ મને તમને E વોલ્ટ. તો માઈનસમાં કંઈક વેલ્યુ તમને મળશે B, એનો એકમ હશે કુલમ્બ વોલ્ટ અને કુલમ્બ વોલ્ટને કહેવાય જૂલ. ડેલ્ટા G0 તમને જૂલમાં મળે. અચ્છા ઘણી વાર એવું બને કેલરીમાં માંગે તમારી જોડે તો જૂલને કેલરીમાં કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. શું કન્વર્ઝન છે?
4.184 જૂલ બરાબર 1 કેલરી. તો એને કેલરીમાં મારે લખવું હોય તો -b અપોન 4.184 બરાબર જે બી વેલ્યુ માઇનસમાં મળશે -c એકમ કયો લખાશે તો કેલરી. તો ડેલ્ટા જી જૂલ કેલરી જેમાં માંગ્યો તમે માગી શકો. b અને c વેલ્યુઝ તમને મળી જશે. રેડી. હવે માંગ્યો તો સંતુલન અચળાંક k. પેઢી નંબર 4 આપી આપણે. તો સંતુલન અચળાંક k ની ગણતરી. સંતુલન અચળાંક k ની ગણતરી. તો ચાલો ડેલ્ટા g0 સાથે k નો સંબંધ તો યાદ કરો જરા. તો ડેલ્ટા g0 બરાબર -2.303 RT log k. ચાલો બધી વેલ્યુ છે જ આપણી જોડે. તો બરાબર -2.303 ગુણ્યા r. ચાલો જોજો જરા. તમે જૂલમાં લો છો કે કેલરીમાં એના પર આધાર. તમે ધારો કે જૂલમાં લો છો તો મારે આ વેલ્યુ લખવી પડશે 8.314 જૂલ. જો તમે c વેલ્યુ મૂકવાના હો k ની જગ્યાએ તો મારે અહીંયા લખવું પડત 1.987. ચાલો ગુણ્યા t. t કેટલો છે? અહીંયા 30 આપ્યો છે વત્તા 273 એટલે 303 ગુણ્યા log. ચાલો વેલ્યુ આપણે લીધી છે જૂલ 8.31 ઓવર એટલે માઈનસ b વેલ્યુ મૂકવી પડશે મારે માઈનસ b. સોરી log k. સોરી કે તો શોધવાનો છે કે આની વેલ્યુ માઈનસ b છે. चलो log k ने सूत्र करता बनाएंगे तो log k बराबर -b अपॉन -2.303 गुणा 8.314 गुणा 303 बराबर माइनस माइनस प्लस है प्लस में कोई वैल्यू મળશે એ bc સુધી પહોંચે એટલે b વેલ્યુ મળી. કોની વેલ્યુ મળી આપણને? log k ની વેલ્યુ મળી. log k બરાબર +d. તેથી k બરાબર d નો એન્ટીલોગ જોઈશું એન્ટીલોગ ઓફ d એટલે કંઈક આપણને વેલ્યુ મળશે e વેલ્યુ આપણને પ્રાપ્ત થશે અને આપણો ફાઇનલ આન્સર મળશે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ્સ તમે અટેન્ડ કરી શકો. એટલે બે એક્ઝામ્પલ્સ આપણે ગણ્યા. પાછળના વિડીયોમાં બીજા એક્ઝામ્પલ ગણવા તરફ છીએ. એટલે સંતુલન અચળાંકના જ એક્ઝામ્પલ્સ આપણે ગણી રહ્યા છીએ. પાછળના વિડીયોમાં મળીશું. જય ભારત.